भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। પ્રથમ નિયમ મુજબ ભાગવત મહાપુરાણનો અનુવાદ વાંચીએ તે પહેલાં ભાગવતનું મહાત્મ્ય સંક્ષિપ્તમાં 2 મિનિટ જેટલું જ લઈ અને પછી જે અજામિલનો પ્રસંગ છે તેમાં આગળ વર્ણન આવશે। ગઈકાલે જે મહાત્મ્યના પ્રસંગમાં આવેલું કે આત્મદેવ બ્રાહ્મણને પુત્ર પ્રાપ્તિ માટે જે મોહ જોઈ અને તે યોગી સિદ્ધ યોગીએ સમજાવ્યા કે ભાગ્યમાં ન હોય અને જો જીદ કરીએ તો છેવટે દુઃખ પ્રાપ્ત થાય, પણ તે કહે કે ના, હું તો આત્મહત્યા કરીશ, મને તમે જે ઉપદેશ આપો છો સાચો સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો, એકાંતમાં સંસાર મોહ છોડવાનો, મને એ બધું નહીં ફાવે। તો છેવટે આ બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે યોગીએ કહ્યું કે વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી ભારે કષ્ટ વેઠવું પડશે, જેમ ચિત્રકેતુએ વેઠેલું। તેથી તને પણ પુત્રનું સુખ સંભવ નથી। તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે। આવી સ્થિતિમાં તને હું શું કહું? હવે બ્રાહ્મણનો હઠાગ્રહ જોઈને યોગીએ તેને એક અભિમંત્રિત કરીને વેદોક્ત મંત્રોથી અભિમંત્રિત કરીને એક ફળ આપ્યું। ફળ એટલે લીલો મેવો, ફ્રૂટ કહે છે ને, એમાંથી એક ફળ આપ્યું। એ ફળ આપે સિદ્ધ કર્યું, એટલે કે તે ફળ જો એની પત્નીને લેવડાવશે તો પુત્ર પ્રાપ્ત થશે એવા ભાવ સાથે। તો કહ્યું કે આ જે ફળ છે તે તો તારી પત્નીને ખવડાવજે, તેનાથી તને પુત્ર થશે। તારી પત્નીને હવે જે યોગી આપે છે ફળ, એટલે એની અંદર બધા ગુણ જે છે જે પુત્ર થશે તેના, એ અલૌકિક હશે। આ સાધારણ પુત્ર નહીં હોય। યોગી આપે એ હંમેશા ઉત્તમ આપે અને સિદ્ધ છે, પણ સાથે સંયમ પાડવાના કીધા। કેમ કે જો સારું પાત્ર જોઈતું હોય તો સામે એ પાત્રને જીરવવા માટે લક્ષણો પણ શ્રવણ કરવા પડે। એટલે કહ્યું કે તારી પત્નીને કહેજે કે આનાથી તને પુત્ર થશે। તારી પત્નીને 1 વર્ષ સુધી સત્ય બોલવું પડશે। શૌચ એટલે સમયસર સ્નાન કરી લેવું, શૌચાદિ ક્રિયા કરીને, તે નાયા વગર નહીં ચાલે। દયા, દાન, 1 ટંકનું ભોજન, એક જ વખત લેવાનું ભોજન, બીજી વખત નહીં લેવાનું। 1 ટંકનું ભોજન, આ નિયમ પાળવાના રહેશે। જે તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે। આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો। આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે કોઈ કામ માટે ગયો। ત્યારે આ પત્ની કુટિલ હતી। તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું કે સખી, હું આ ફળ નહીં ખાઉં। ફળ ખાવાથી ગર્ભ રહેશે, તે ગર્ભને લીધે પેટ વધી જશે, પછી કંઈ ખવાશે પીવાશે નહીં, તેથી અશક્તિ આવી જશે। ખવાશે નહીં તેથી અશક્તિ આવી જશે। જો મારા ઘરનું કામ કેવી રીતે થશે, તો પછી મારા ઘરનું કામ કેવી રીતે થશે? કદાચ લૂંટારા જો ગામ ઉપર આવી ચડે તો હું ગર્ભિણી કેવી રીતે ભાગી શકીશ? જો પ્રસવ વખતે ગર્ભબાળો થઈ જશે તો મારું મૃત્યુ જ થવાનું। વળી પ્રસવ ટાણે તો મેં સાંભળ્યું છે કે ઘણી ભયંકર પીડા થાય છે, તે હું કેવી રીતે સહન કરી શકીશ? વળી જો હું દુબળી પડી જઈશ તો મારી નણંદ આવીને મારી બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય બોલવાનું જે આજ્ઞા કરી, જે પેલા યોગીએ ફળ આપતી વખતે, તે મને સત્ય બોલવાનું નહીં ફાવે। 1 ટાણાનું ભોજન, એ પણ મારાથી એવી રીતે એટલો બધો નિયમ નહીં પાળી શકાય। એટલે કે જે નિયમો કીધા એ મારાથી નહીં પાળાય। અને જે સ્ત્રીને બાળક આવે છે તેને જન્મેલા બાળકના લાલન પાલનમાં બહુ જ કષ્ટ પડે છે। મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે। આવા કુતર્ક કરી તેણે ફળ ખાધું નહીં। જ્યારે આત્મદેવ બ્રાહ્મણે પૂછ્યું કે તે ફળ ખાધું, ત્યારે તેણે શું કીધું? એ અધૂરો રહેલો ભાગવતજીનો મહાત્મ્યનો પ્રસંગ હવે આપણે આવતીકાલે જ લઈશું। મહાત્મ્યનો જે માપ છે એ પ્રમાણમાં રાખીશું, જેથી જે મૂળ ભાગવત છે એનો સમય એને સંપૂર્ણ ન્યાય આપી શકાય। તો ભાગવતજીમાં અજામિલ જ્યારે આવી રીતે
મૃત્યુ પાસ નાખી રહેલા યમદૂતો આવી ગયેલા હતા અને ખૂબ ભયભીત થઈને પોતાના પુત્રને પોકાર કર્યો હતો અને પુત્રનું નામ નારાયણ હતું. અને પરાશર મુનિ જ્યારે આવ્યા હતા તો આશીર્વાદ આપીને ગયા હતા કે તું ભજન કરી શકીશ? તો કે ના. નામ સ્મરણ? તો કે ના. પૂજા? તો કે ના. તો કે ભલે તારા જે આ પત્નીના ગર્ભમાં પુત્ર છે એનું નામ નારાયણ રાખજે. તો સંતના આશીર્વાદ અને નાભીમાંથી પ્રગટ થયેલા નારાયણના નામનો પોકાર દૂતોએ આવી અને જે રક્ષા કરી અને જે યમદૂતો સાથે જે સંવાદ કર્યો એ કહેવાય સત્સંગ. એ અસર થઈ ગઈ અજામિલને. અજામિલને વાત કરવી હતી પણ દૂતો યોગ્ય ના સમજ્યો અજામિલને, એટલે અજામિલ સાથે એને નિગ્લેક્ટ કર્યો, એને એનું સાંભળ્યું નહીં અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી શું થયું? તો કહે છે કે અજામિલે પાર્ષદો અને યમદૂતો વચ્ચે થયેલો સંપૂર્ણ સંવાદ શ્રવણ કર્યો. સર્વ પાપોને હરી લેનારો ભગવાનનો તથા નામનો મહિમા સાંભળવાથી અજામિલના હૃદયમાં તે જ વખતે ભક્તિનો ઉદય થઈ ગયો. આ ભક્તિનો ઉદય થઈ જવો એ સત્સંગનો પ્રભાવ છે. એટલે ભક્તિ પૂર્વે હોવી જોઈએ બીજ રૂપે. આપણા ઘરમાં 2 સભ્ય એવા હોય કે જેમને સાંભળવું ગમે જ નહીં, કથા કે નામ લેવું ગમે જ નહીં, તો એ ભક્તિ નથી. એટલે પણ જેમને ભક્તિ છે એ જ આમાં ખેંચાય છે. હવે તેને પોતાના પાપો યાદ કરતા ભારે પછતાવો થવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે અરે રે, મેં એક વેશ્યાનો સંગ કરવા માટે પોતાની સતી તુલ્ય અને અબોધ ભોળી પત્નીનો ત્યાગ કરી દીધો હતો. વળી હું કેવો ઇન્દ્રિયનો દાસ થઈ ગયો હતો કે મેં એક મદ્યપાન કરનારી વેશ્યાના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરીને પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું છે. ધિક્કાર છે, મને વારંવાર ધિક્કાર છે. હું પાપાત્મા છું. મેં પોતાનું કુળ પર કલંકનું ટીલું લગાવી દીધું. હું કેટલો અધમ છું. મારા માતા પિતા ઘરડા અને તપસ્વી હતા. તેઓ સર્વથા અસહાય હતા. તેમનો પણ મેં ત્યાગ કરી દીધો. હું ખરેખર નરકનો અધિકારી હતો. તેથી જ મારો અંત સમય આવી જતાં પેલા 3 ભયંકર દેખાતા યમદૂતોએ ફંદો નાખીને મારો જીવ મારા આ દુર્લભ મનુષ્ય શરીરમાંથી બહાર ખેંચી રહ્યા હતા. ત્યારે જ કોઈ 4 દેવતાઓ આવી ગયા મને યમ પાસમાંથી છોડાવીને ચાલ્યા ગયા. હું જન્મનો પાપી અપવિત્ર અધમ છું, છતાં મને લાગે છે કે મેં પૂર્વજન્મમાં જરૂર કોઈ પુણ્ય કર્મો કર્યા હશે. એટલે એને યાદ નથી કે પૂર્વજન્મમાં એ ઋષિનો જ પુત્ર હતો અને જે વેશ્યા હતી એ ઋષિની જ કન્યા હતી અને જે શ્રાપાશ્રાપી થયા હતા એવું યાદ નથી. એમ અત્યારે પણ આપણને એવું યાદ નથી કે શા માટે આપણને આ ભાગવત કથા પ્રાપ્ત થઈ છે, શા માટે આપણને પ્રભુનું નામ મુખેથી લઈ શકાય છે, બીજા નથી લઈ શકતા, શા માટે એવું યાદ નથી. પણ એક દોડમાં લખ્યું છે કે ખઈએ આજે એ પહેલાં દળ્યું, એવું હજીએ વાવો, ગોવિંદના ગુણ ગાવો, અંતર બળતી હૈયા હોળી, ભક્તિ જળમાં દેજો બોળી, લેજો અમૂલક લહાવો. અને ખઈએ આજે પહેલાં દળ્યું. દળ્યું એટલે આપણે દળીએ પછી જ ખવાય. તો ખાઈએ છે આજે, પણ પહેલાં દળ્યું છે પછી ખાઈએ છે. દળ્યા વગર તો કોઈ ખવાય નહીં. એ જમાનામાં જે ઘંટી નહોતી ત્યારે ઘરઘંટી હોય હાથની જે ચક્કી, તો ખાઈએ આજે પહેલાં દળ્યું. એનો ભાવ છે કે પૂર્વજન્મમાં ભક્તિ ભજન કરેલા છે તો આ જન્મમાં આપણને આમાં રસ પડે છે. અન્યથા કોઈને રસ ના પડે, બીજા કોઈને પણ રસ ના પડે. 1 સેકન્ડ ક્ષમા. એટલે ભક્તિ તો પૂર્વજન્મોના પ્રતાપે જ ઉદય પામે. એટલે તો કહ્યું કે જરૂર મેં કોઈ પુણ્ય કર્મો કર્યા હશે, તેથી જ મરતી વખતે મારી જીભ વડે પ્રભુનું નામનું ઉચ્ચારણ થઈ શક્યું. એટલે તો નથી થઈ શકતું નથી. આપણે એક પ્રાર્થના છે, ધોળ કેટલો એનો પ્રચાર થયેલો છે કે સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. બાલકૃષ્ણજીએ પ્રગટ કર્યું છે આ ધોળ. બાલકૃષ્ણ એટલે તગડીમાં જે રહેતા, તેમના માતા ચુસ્ત મર્યાદી વૈષ્ણવ, અને તગડી પર જ્યારે વલ્લભકુલ બાલક પધાર્યા હશે ત્યારે તેમનાથી, અથવા તો ધંધુકા ગામમાં પધાર્યા હશે આચાર્ય ચરણ બાલક, ત્યારે તેમનાથી તેમનો બ્રહ્મ સંબંધ થયો હતો. અને તેમના પુત્ર જે છે આ બાલકૃષ્ણ, પછી એમનું નામ પુનિત મહારાજ પડ્યું.
પણ એમનું નામ મૂળ બાલકૃષ્ણ છે. પુનિત તો તખલ્લુસ, કેમ કે જ્યારે પદ રચતા તો પાછળ પુનિત છાપ ધરતા દરેક પદમાં, એટલે મૂળ બાલકૃષ્ણ અને મરજાદી માતાના પુત્ર. અને તેમના પદોમાંથી આ એક પદ છે કે સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા, અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન, એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, જીબલડી મારી પરવશ થાશે હારી બેસું હું આમ, એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. એટલે જે સમય આવે છે ત્યારે બોલાય છે એવું નથી, બિલકુલ નથી. એટલે જેટલું અત્યારે બોલાય અને જેટલી કથા શ્રવણ થાય બસ એ ભક્તિનું પાછું બાથું છે. એટલે તો કહ્યું કે ખાઈએ આજે પહેલાં દળ્યું એવું એ હજી વાવો, ભાઈ ગોવિંદના ગુણ ગાવો. મરતી વખતે મારી જીભ વડે પ્રભુનું નામનું ઉચ્ચારણ થઈ શક્યું. ક્યાં હું મહાકપટી, પાપી, નિર્લજ્જ અને બ્રહ્મ તેજને નષ્ટ કરનારો, અને ક્યાં ભગવાનનું તે પરમ મંગલમય નારાયણ નામ. હવે મારું બાકી રહેલું જીવન હું એવું જીવીશ, કે જેથી મારે નરકમાં ના જવું પડે. આવો સંકલ્પ તો કરવો જ પડે. ભાગવતજી શ્રવણ કરી લીધું એટલે આપણને લાયસન્સ મળી ગયું કે પાપ કરીશું તો બળી જ જવાના છે. એ તો મેં કીધું કે સંકલ્પ કર્યા વગરનું જે શ્રવણ છે, એટલે કે દુસ્સંગ છોડ્યા વગરનું, સંકલ્પ એટલે દુસ્સંગ છોડ્યા વગરનું જે ભજન કે ભક્તિ છે, એનો લાભ બહુ નથી. એટલું છે કે એનો ફરી જન્મ થાય તો પછી એ ભક્તિ પાછી ઉદય થવાની એક સંભાવના રહે છે, બીજ આવી ગયું એટલે. પણ એનાથી સીધી નરકમાંથી મુક્તિ મળી જ જશે એવું માનવાનું કોઈ જ કારણ નથી. એટલે કહ્યું કે હવે હું એવું જીવીશ કે જેથી મારે નરકમાં ન જવું પડે. હું સમસ્ત પ્રાણીઓનું હિત કરીશ, વાસનાઓનું શમન કરીશ, કેમ કે વાસના એ પ્રબળ છે. એ એકદમ એક દિવસમાં કોઈની વાસના મટી ન જાય, પણ ધીરે ધીરે સમન એટલે એવો કંઈ આવેશ આવે તો એ વખતે પ્રભુમાં મન લગાડીને ગમે તે રીતે એને સમાવી લેવાની. વળીને વાસના ભોગવવા માટે પેલા શુકર કુકરની જેમ પ્રવૃત્ત નહીં થઈ જવાનું, નહીંતર તો શુકર કુકરમાં જ નાખી દેશે. એટલે વાસના માટે વસ્ત્ર કાઢવાની પહેરવાની પણ ચિંતા નહીં. આ રીતે સ્પષ્ટ શબ્દોમાં કબૂલ કરતા કહે છે કે હું વાસનાઓનું શમન કરીશ, સૌની સાથે મિત્રતાનો વ્યવહાર કરીશ, દુઃખીઓ પર દયા કરીશ. પણ હવે હું પરસ્ત્રીના ફંદામાં કદી નહીં પડું. હવે મારું જીવન પ્રભુમય કરી દઈશ. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાનના તે પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો હતો. એટલા માત્રથી જ અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. આ છે સત્સંગનો મહિમા. સત્સંગ સાચું છે સ્થાન, મોહને બગાડશે કે ટાળી મનનું અજ્ઞાન, મોહને બગાડશે. સત્સંગ સાચું છે સ્થાન, મોહને બગાડશે. સત્સંગ વિના હરી કથા ન મળતી, સત્સંગ વિના હરી કથા ન મળતી. ટાળી મનનું અજ્ઞાન, મોહને બગાડશે. સાર અસારનો વિચાર પ્રગટે, સાર અસારનો વિચાર પ્રગટે. ટાળે મનનું અજ્ઞાન. સાર અસારનો વિચાર સત્સંગ સિવાય એકલા મંદિરમાં જવાથી કે એકલું પૂજા કરવાથી એ પ્રાપ્ત થઈ શકતો જ નથી. એટલે તો સત્સંગનો મહિમા તો તપસ્વી કરતાં પણ વધારે કીધો. જો એ તપસ્વી હતો ગયા જન્મમાં, પણ છતાંય પડ્યો ને. પણ સત્સંગ થયા પછી પડવાનો હવે કોઈ જ સંભાવના નથી રહી. એટલે કહ્યું કે જે સત્સંગ થયો હતો તેટલા માત્રથી અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. તો વૈરાગ્ય એટલે કેવો કે જે બાળકની સાથે એ બેસતો, એને ખવડાવતો, પછી ખાતો, એને પીવડાવતો, એ પીતો, એની સાથે સૂઈ જતો. એ એકલો એક બાળક નહીં, 10 બાળક. અને જે સ્ત્રીને જોયા વગર, એને સ્પર્શ કર્યા વગર આખા દિવસમાં એ ચેન ના પડે એવી પોતાની પ્રિય પત્ની જે વિષયા, અને આ 10 બાળકો, એનો ત્યાગ એક ક્ષણમાં કરી નાખ્યો.
આ સત્સંગનો પ્રભાવ છે. આત્મકલ્યાણ કરવું હોય તો દુસ્સંગ છોડવો જ પડશે. દુસ્સંગ ચાલુ જ રાખવો છે ને પછી કથા કરવી છે કે હાથમાં પેગ લઈને પછી સામે ભગવાનની કથા સાંભળવી છે તો એનું તો પછી વધારે જેને કહેવાય કે વજ્રલેપ થઈ જાય છે એ પાપ. તો એના કરતાં તો પછી એ જ ભોગવું આ છોડી દો. આની સાથે એ ભેગું કેવી રીતે થાય? એટલે ના રાખ્યું ભેગું, તરત જ છોડી દીધા. એક ક્ષણમાં 10 પુત્રો અને પેલી વેશ્યા પત્નીનો ત્યાગ કરી દીધો. ત્યાંથી સીધા હરિદ્વાર આવ્યા, ભગવાનના મંદિરમાં આસન જમાવીને બેસી ગયા અને પ્રભુની ભક્તિ કરતાં કરતાં પ્રભુમય થઈ ગયા. ભાગવતજીમાં આવું વર્ણન નથી, થોડું ફેર કર્યો છે મેં. ભાગવતજીમાં તો યોગ માર્ગથી દેહ છોડ્યો છે, કેમ કે પૂર્વજન્મમાં એમણે યોગ માર્ગથી ઋષિના પુત્ર તરીકે સિદ્ધિઓ મેળવી ચૂક્યા હતા એટલા માટે. પણ એ વિસ્તાર ઘણો હતો અને અત્યારે આ જે છે શ્રવણ કરનારા કોઈ યોગ માર્ગી નથી, ભક્તિ માર્ગી છે. એટલે એ બધો લાંબો વિસ્તાર નથી કર્યો કે કેવી રીતે પ્રાણ એમણે બ્રહ્મરંધ્રથી ને પછી ને એ રીતે. પણ છેવટે વૈકુંઠ ધામ જવું હતું એમને, કેમ કે નારાયણે કૃપા કરી. જેની કૃપા થઈ એને આપણે ભૂલી જઈએ છીએ અને પછી આપણે ફાંફા મારીએ છીએ સુખ મેળવવા માટે. આજે વલ્લભની જે કૃપા થઈ છે પુષ્ટિ માર્ગમાં, તો એમણે ન ભૂલવી જોઈએ. મર્યાદા માર્ગમાં સંતોએ જે કૃપા કરી છે એમને ન ભૂલવી જોઈએ. આ ભાવ સાથે તેમણે તે ભગવાન નારાયણનું નામ એ જ માત્ર મને બચાવનારું છે એવું માનીને જુઓ. અહીંયા તો કોઈ વચ્ચે સંત પણ નથી, અહીંયા તો પાર્ષદોની મુખમાંથી જે સત્સંગ થયો એટલા જ માત્રથી કલ્યાણ છે. એટલે સત્સંગથી જ કલ્યાણ થઈ જાય છે. ગુરુ કે સંત નથી તો પણ ચાલે છે. આવી આ પ્રત્યક્ષ પ્રમાણ સાથેની આ વાત અહીંયા પ્રગટ થઈ. અને તે જ વખતે જ્યારે પ્રભુમય થઈ ગયા, મંદિરમાં આસન જમાવીને બેઠા અને પ્રભુમય થઈ ગયા, તો હવે પ્રભુએ પણ કૃપા કરવાની ચાલુ કરી. આપણે પોતે રહીએ છીએ જે 10 પુત્રો અને વેશ્યા અને મદિરાપાન, હિંસા અને માંસ એ છોડ્યા વગર તો પ્રભુ પણ કૃપા નથી કરતા. પણ જેવું છોડ્યું અને મંદિરમાં હરિદ્વારમાં કોઈ એક મંદિરમાં આવીને બેસી ગયા આસન જમાવીને, અને જે રીતે એમણે પ્રાણ છોડ્યા એની સાથે ભગવાને પણ કૃપા કરી દીધી છે. કેવી કૃપા? તો કહે છે કે નારાયણના પાર્ષદો વિમાન લઈને આવી ગયા, અને એ ચિત્ર આજે મૂક્યું છે મેં સાથે. અને વિમાન લઈને આવી ગયા અને દિવ્ય સ્વરૂપ ધારણ કરેલા અજામિલને વૈકુંઠ ધામમાં લઈ ગયા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જે લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા હોય તેમને માટે ભગવાનના નામ કરતાં ઉત્તમ કોઈ સાધન નથી. કારણ કે પ્રભુના નામનો આશ્રય લેવાથી મનુષ્યનું મન પરમ શાંતિનો અનુભવ કરવા લાગે છે. પછી તેનું મન લૌકિક કર્મ તરફ આકર્ષિત થતું નથી. હે પરીક્ષિત, આ પ્રસંગ સમસ્ત પાપોને નાશ કરનારો છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું શ્રવણ અને કીર્તન કરે છે તે ક્યારે પણ નરકમાં જતો નથી. ખાલી શ્રવણ કરે છે જે લોકો આ શ્રદ્ધા અને ભક્તિ સાથે, તો એ ક્યારે પણ નરકમાં જતો નથી. યમરાજના દૂતો તો તેની સામે આંખ ઊંચી કરીને જોઈ પણ શકતા નથી. તે મનુષ્યનું જીવન ભલેને પાપમય જ કેમ ન હોય, તે વૈકુંઠ ધામનો અધિકારી થઈ જાય છે. હે પરીક્ષિત, જુઓ, અજામિલ જેવા પાપીએ મૃત્યુ વેળાએ પોતાના પુત્ર નિમિત્તે પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો તેને પણ વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. તો પછી જે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામનું નિરંતર ઉચ્ચારણ કરે છે તેમના વિશે તો કહેવાનું જ શું. હવે આવતીકાલે ભાગવતજીમાં આગળની જે લીલા પ્રસંગ છે એમાં જે યમદૂતોએ જે પાછા ગયા યમરાજાને, જેને કહ્યું કે આ તો આપની આજ્ઞા પ્રમાણે જ અમે ગયા હતા, આપે જ કહ્યું હતું કે અજામિલે આવા પાપ કર્યા છે, લાવો, હવે આપના આજ્ઞા છતાંય અમે પાછા આવ્યા, આવું કેમ? એ સંવાદ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.